નવા વર્ષની હારવાર મમ્મીને કનેકવું હશે તો પ્રપોઝ મસ્તનું ગિફ્ટ આપ્યું જો જય ભોળાનાથ સ્વાગત છે તમારું દુલ્હાની સાથે એટલે મારું દીકરો વરહ પૂરું થઈ ગયું કલે જાઓ 2025 વયું ગયું ને 2026 આવી હોતે ગયું બોલો એટલે આ જો મારા બુલેટ નું સાયલેન્સર બદલવું છે કોઈના ધ્યાનમાં હોય તો કેજો મને અને પછી આપણે સીધા સ્તે આવી જાય વાડીએ એમાં એવું છે મિત્રો કે આજે છે ને મમ્મી જરીક ખીજાણી કે સાલું બુલેટ કે ભાડ વિડીયો ઉતાર્યો છે ને તો પાડી દે તને હા મેં કીધું હારું નહીં ઉતાર્યું બીજું હું અને પછી લોકેશન ચેક કરી લીધું જેના રિપોર્ટ તો તમને બધાને ખબર જ છે ને ફેમિલી પાસે આટો મારીને પછી વેચાઈ જાય સીધા સ્તે ખેતરમાં મમ્મી નારાજ થઈને જો આગળ દોડવા મળી છે આજે કઈક કરવું પડશે હારું હાલો આજે છે ને કઈક ગિફ્ટ આપી દઈ મમ્મીને હારું થી આપણે જે નીણ વાવી હતી અહીંયા એ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે જો હા લે જો આ કોની એન્ટ્રી થઈ ગઈ આપણા લોક લાડીલા મિત્ર એવા કાળુભાઈ ની કાળું તો કાળું છે ભાઈ વાડી આવું ને એટલે એની યાર ભેટો થાય જ મારે મજા આવે એમ ટૂંકમાં એટલે જો આપણે કઈક મીટિંગ હાલે છે લે આ તો મારી મમ્મી છે એલા એમની આ બધા બાયું માણા તમે ભેગા થવો એટલે ચર્ચા હું કરો ખાલી ઈ મને જરાક કહી દો ને હાલો તો ગહનશીલ ચર્ચા કેવી હાલતી હોય ધીમું ધીમું બોલે આનું આમ થઈ ગયું આનું આમ થઈ ગયું આનું આમ થઈ ગયું આનું આમ થઈ ગયું બોલો કઈ પણ ચર્ચા હોય એવી હાલો આજે ફરીથી કાક બીજું બતાવું તમને જો આને હું કહેવાય ઈ જરાક કોમેન્ટ કરી નાખો હાલો ઈ તમને બધાને ખબર જ હશે મોસ્ટ ઓફ પણ તોય ફરીથી કોમેન્ટ કરો હાલો બધા અને પછી હું ને મમ્મી આવી જાય સીધા તે જીરામાં આટો મારવા કારણ કે જીરામાં આટો મારવો જ પડે દરરોજ નકર પછી ખડબડ થઈ ગયું હોય ને તો અઘરું થઈ જાય ભાઈ વિડીયો જોવાની મજા તો આવે છે ને ઈ બાને મને ફોલો કરી નાખો હાલો જલ્દીથી અને શેર હોતે ને કરજો શેર કરો ને એટલે આમ મજા આવે મને મોટિવેશન મળે થોડું થોડું જો એક વસ્તુ બતાવું તમને બધાને જો આ જીરું છે ને અહીંથી લઈને અહીંયા લગીને આખું બળી ગયું છે ધ્યાન ન રાખો ને એટલે આવું થાય જો આ તો જરીક એવું બળ્યું છે નકર આમાં કાંઈક ભૂલ થઈ ગયું ને હારી પેટની તો આખું બળી જાય આમાં ધોળું થઈ જાય નક્કી નો રે પછી મમ્મી તો હજી ખારમાં છે હોય કે હાલના પપ્પા હાલને આમ જાવું હોય તો પછી મારે જાવું છે ઘરે કામ છે મેં કીધું થયું હાલો તો એમાં હું પણ રેડવું નાખશો મેં કીધું મિત્રો આ જીરું ઉપડી જાય ને પછી આપણે છે ને બટેટાની ખેતી કરવાનો વિચાર છે જેને A to Z માહિતી ખબર હોય ને કે બટેટાની ખેતી કઈ રીતના થાય કઈ રીતના હાર્વેસ્ટિંગ થાય બિયારણ કઈ રીતનું હોય એમ ઈ બધી માહિતી જેને ખબર હોય ને મને પર્સનલી DM કરજો હું એને છે ને જવાબ આપીશ અગાઉ તમને બધાને ખબર તો પડી જ ગઈ કોમેન્ટ કરી એટલે કે આ ચણિયા બોર છે તો એને આ રીતના છે ને પેલા ડાળ કે પકડીને હરકાઈને હલાવવાના એટલે જે પાકા બોર હોય ને ઈ જ ખરી જાય પછી એને હળવેક દેરાને વીણી લેવાના બીજું કઈ કરવાનું નહીં એટલે છે ને કાંટા બાટા નો વાગે એનું ધ્યાન રાખવાનું હા હાલો મમ્મી ક્યારની છે ને મોટું બગાડતી હતી પણ હવે છે ને નાનું આમ તો ગિફ્ટ દઈ દેવી એટલે છે ને રાજી થઈ જાય જોયું કેવી સ્માઈલ આવી ગઈ ચહેરા ઉપર તરત હે બસ આપણે આ જ જોતું છે બીજું તો હું કાઈ છે જ નહીં દુનિયામાં બીજું ભાઈ અને પછી વાડીએથી કામકાજ પતાવીને આવી જાય સીધા જ ઘરે હવે તમે બધા એમ કહો કે પેન્ટ કેમ બદલાઈ નાખ્યું દુલાભાઈ પણ એમાં એવું છે કે ગાયનો પોદળો જરાક છે ને પેન્ટમાં સોટી ગયો તો હરખાય નો એટલે પછી મેં કીધું લાવ બદલાઈ નાખું હારું હાલો મિત્રો મને ફોલો કરી નાખજો અને જલ્દીથી હવે આજનો દિવસ આપણે અહીંયા સુધી જ રાખીએ ફરી મળીશું કાલે નવી મોજ મસ્તી સાથે વિડીયો ગમ્યો તો લાઈક કરો ફોલો કરો અને શેર કરો અને બધા હોવાનું ધ્યાન રાખજો રામ રામ